વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ગાઈસ. સવારના 7 વાગી ગયા છે. જો રિમોટ લઈને લડે રહ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. શીતલ ગુડ મોર્નિંગ જય માતાજી. શીતલ ગઈ શાકભાજી કાપે, ટામેટા ને મસાલો. હા ચા ચાખી લેજો. હા વાંધો નહીં, જોઈ લઈએ. વધારે મોરસ ને નાખેલી છે. ચલો કપડાં પહેર લે. હેડો ચાય પી લો, કપડાં પહેર લો તો દાદી ભરીને આવતી રહે. ગઈ શીતલે તો ચા બનાવી દીધી હતી, ટામેટા કાપીને મૂક્યા છે. ચાય રેડી છે ગઈ, ચાખી લઈએ ખાલી ચેવી છે ચા. મોરસ આ શું કહેવાય, ખાંડ નાખવાની જરૂર પડશે કદાચ. રાઈસ રોવિન પરી તો ચા પીવા બેઠા છે. શીતલે અહીંયા સેવ ટામેટાનું શાક બનાવવા માટે વઘાર દીધું. લાવે ચા પી લે તું. હા ગાઈસ છોકરાઓ તો સ્કૂલ જતા રહ્યા. શીતલ જો ગાઈસ રોટલી કરેલી, શાક તો બનાવી દીધું હતું નહીં. હડો કામ બામ કરીને જવાનું છે ડાયાલિસિસ કરવા માટે. આજ ગુરુવારે ગાઈસ નહીં. ચલો તો ગાઈસ બધું કામ બામ થઈ ગયું છે ને હવે અમે જઈએ છીએ દવાખાને ગાઈસ. શીતલ જાવડી બહાર ચાલશે. તો સાઈડમાં મૂકી દો ને. તો ચલો ઘર રાખીને જઈએ હવે ગાઈસ. ગાઈસ ડાયાલિસિસ કરાવી આવીએ. જો ગાઈસ આજ તો વહેલા આવીએ ને, સાડા તો પોણા ત્રણે વધારે તો 4 વાગી જતા ગાઈસ નહીં. શીતલ ઊંઘી છે, એમાં આજે એન્ટ્રી નહીં કરાઈ એટલે ધ્રુવીએ ઊંઘી છે ગાઈસ. અને પરી મિલ દે કાંટાની હળી ના કર. પરીએ ગાઈસ ચા બનાવીને મૂકી છે, પી લઈએ હવે. શીતલ હાલે ચા આપી દે તને. નાસ્તો ખારી છે, બિસ્કિટ પડ્યા છે. બિસ્કિટ ખાવા? બિસ્કિટ નહીં ખાવે. મોને કહો હે ક્રેક જેક ખાવા જ મંગાવેલો. સારું પરી ચાલ દેડ મૂકી દીધું હોય તો. ગાઈસ 3:45 વાગે છે. જો ધ્રુવી ગાઈસ ખાવા નહીં ખવાતો પણ મેગી ખાય રહી. અને કીધી સફરજન કાપીને ખાઈ રહી હાથે નાથે નહીં. અને પરીને મેગી ખાઈ પણ કોઈ હાલતું નહીં. ખાઈ રહી પકોડી ખાધી તે પેલો આવે એને જોડે. સારું ગાઈસ 6 વાગ્યા છે. પરી તો વાસણ ઘસી નહીં, એના સ્કૂલના કપડાં ધોઈ નહીં. કૃપા શું કરવા આવી તું? છે ત્યાં ઘરેથી લબ્બડ અપાઈ હેલી તો હા પણ તોય રહેતી નહીં ને અહીંયા. કાકા જોડે રહે હે નહીં. બોલો તમારે? પેટમાં દુખાય છે. જે રાંધવું હોય રાંધો, જે બનાવવું હોય. એના જો બે મસ્તી કરે કીધી જો જી કીધી એવું ધોઈ એવું ના કરાય. વાસણ બાસણ ઘસાઈ ગયા ગાઈસ, બધું રેડી થઈ ગયું. હવે ખાલી ખાવાનું બાકી છે, બનાવવાનું નહીં. કોણ? તો ગાઈસ જો આપણે ચટણી બનાવી દીધી છે સરસ. અને ધ્રુવી ને કીતી બહાર રમવા જઈએ. કીતીને બોલાવા જઈ પરી ખાઈ લઈએ. શીતલે તો દાળ ઢોકળી ખાધી. અને આપણા માટે આ રહ્યું કાઢીને મૂકીશ ગાઈસ, હું ખાઈ લઉં. નહીં શીતલ? શીતલ ખાવું હે? સારું તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે ચટણી રોટલી. તો ગાઈસ 8:45 વાગે છે. બધા ખાઈને બેઠા હે ગાઈસ. ચલો એ પથારી કર દો હેડો. શીતલે ખાઈને ઊંઘી છે ગાઈસ. ધ્રુવી સાફ સફાઈ કરેલી, કચરો વાળે છે ગાઈસ. નહીં ધોઈ વાહણ ઘસવાના નહીં ગાઈસ. અત્યારે નહીં ઘસવાના વાહણ. હવાર ઠંડી બહુ હે ગાઈસ. ધ્રુવી સફાઈ કરી દે પછી પથારી કરીએ નહીં. શું થયું? તો ગાઈસ 9:45 વાગે છે. પથારી કરીને જો અડધા તો હોઈ ગયા ગાઈસ. ખાલી પરી અને શીતલ જ જાગી રહ્યા છે.
नहीं ये दुखा है आने પેલી ઊંઘ નહીં આવતી ટીવી કીધી એ હોઈ જી તો રોઈ બી ઊંઘી જી ગાઈસ તો ચલો આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી મળશું કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો